નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર વલસાડથી મળી રહ્યા છે. દેશભરમાં મહિલાઓ અને સગીરાઓ સાથે થતા ગુનાઓ તેમજ જબરજસ્તી ધર્માંતરણના મુદ્દે વલસાડમાં વિરોધનો સૂર ગુંજ્યો હતો. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રેલી યોજી રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું. રેલી દરમિયાન અમરાવતીમાં 180 સગીરાઓના શોષણ અને નાસિક ખાતે જબરજસ્તી ધર્માંતરણના બનાવો મુદ્દે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સંસ્થાઓએ લવ જિહાદ અને ધર્માંતરણ જેવા મુદ્દાઓને રોકવા માટે કેન્દ્ર સરકાર કડક કાયદો લાવે તેવી માંગ કરી હતી. સાથે જ રાષ્ટ્ર વિરોધી અને ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો સામે દાખલારૂપ દંડનાત્મક કાર્યવાહી કરવાની રજૂઆત પણ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. पिछले दिनों जो नासिक में TCS कंपनी में जो घटना बनी है, जहां पर हिंदू बहन बेटियों को लव जिहाद के षड्यंत्र में फंसाने का प्रयास किया गया है, जहां पे उनका धर्मांतरण करने का प्रयास किया गया है, हिजाब पहनाकर गौ मांस खिलाने का प्रयास किया है, ये षड्यंत्र के विरोध में बजरंग दल विश्व हिंदू परिषद पूरे देश भर में एक विरोध प्रदर्शन कर रहा है, जहां पर देश भर में सभी कलेक्टर में हम आवेदन देकर हम ये सरकार से मांग कर रहे हैं, राष्ट्रपति द्रौपदी मुर्मू जी को आवेदन कर रहे हैं कि ऐसे षड्यंत्र देश भर में रुक जाए। और इसी आवेदन के साथ हम हिंदू समाज को भी जागरूक करना चाहते हैं कि अपने आस पड़ोस में समाज पर हमारा ध्यान होना चाहिए, और अगर कोई हिंदू बेटी ऐसे षड्यंत्र का शिकार हो रही है तो उसको रोकने का कर्तव्य हम सबका है। आप मीडिया भाई जिनका नेटवर्क पूरे देश भर में फैला हुआ है, ऐसे जो देश विरोधी, धर्म विरोधी, समाज विरोधी कृत्य पूरे देश में चल रहे, उसके विरोध में हम सभी को एकजुट होकर आवाज़ उठानी चाहिए। भारत प्रगति की ओर बढ़ रहा है, लेकिन ऐसे जो मामले हमारे बार बार सामने आते हैं, ये हमारे समाज को दुर्गति की तरफ लेके जा रहा है। हम सभी प्रयास करेंगे कि ऐसा प्रयास करेंगे कि ये सारा जो षड्यंत्र है वो पूरे देश भर में रुक जाए, और इसी विषय को लेकर समाज एवं प्रशासन को जागरूक करने के लिए हम एकत्रित हुए हैं। ऐसी वारदातों का हम कड़ा विरोध करते हैं और हिंदू समाज को एकत्रित करके हम प्रदर्शन करेंगे। हमारी संस्कृति है, जहाँ स्त्री को जब छेड़ा जाता है तो प्रभु राम ने रावण का वध किया था, द्रौपदी को जब छेड़ा गया तो जंघा फाड़ी गई, छाती फाड़ी गई। तो ये संस्कृति से हम आते हैं। आज हमारा पूरा विश्वास प्रशासन पर है, पुलिस प्रशासन पर है। हम चाहते हैं कि आगे आने वाले दिनों में ऐसी घटनाएं ना बने, इसका पूर्व संज्ञान प्रशासन के माध्यम से लिया जाए। जय श्री राम। हूँ विपाशा गौरव राठौड़, दुर्गा वाहिनी प्रखंड संयोजिका। आज हूँ मारी बधी बहन दीकरीओने जागृत करवा मांगू छूँ અને તમારા થકી એ લોકોની સુધી પહોંચીને એ લોકોને કહેવા માગું છું કે આપણે બધા જિહાદોથી બચીને રહેવાનું છે અને એ લોકોની સામે આપણે પડકાર કરવાનો છે. આપણે જોઈ રહ્યા છે કે એ લોકો ભણેલા ગણેલા થઈને કે અભણ થઈને પણ એ લોકો આપણી સામે જિહાદ કરી રહ્યા છે. કેટલા જિહાદીઓ આપણી બહેન દીકરીઓને ઢીંગલા ઢીંગલીનો ખેલ સમજીને એ લોકો પ્રત્યે કેટલું દુષ્કર્મ કરી રહ્યા છે, એ લોકોનું શારીરિક શોષણ કરી રહ્યા છે. તો શા માટે આપણે ચૂપચાપ બેસી રહેવું જોઈએ? આપણે પણ એ લોકોની સામે પડકાર કરશું અને એ લોકોને કહીશું કે એ લોકોથી બચીને રહે. આપણી બહેન દીકરીઓને અને આપણા દીકરાઓને પણ આપણે નાનપણથી જ શિક્ષા આપી શકીએ છીએ કે આપણે આ જિહાદીઓનો કેવી રીતે સામનો કરવાનો છે. જ્યારે એ લોકો પોતાનો ધર્મ નથી છોડી રહ્યા તો શા માટે આપણે આપણો ધર્મ છોડીને એ લોકોને આપણે પ્રોત્સાહન કરવા જોઈએ? આપણે આપણો ધર્મ પકડી રાખવાનો છે. આપણો જે સનાતન ધર્મ છે એ આપણે પહેલાંથી જ પાડી રહ્યા છે, જે આપણો જન્મસિદ્ધ અધિકાર છે. તો શા માટે આપણે એ લોકોની સામે આપણે ઝૂકીને રહીએ? આપણે પણ એ લોકોનો પડકાર કરીશું. અને જે આપણે કોર્પોરેટ જિહાદ ચાલી રહ્યા છે, જેમ જેમ જે નાના નાના બાળકો, જે નાબાલિગ છોકરાઓ છે, એ લોકોના તે આપણી દીકરીઓને હેરાન કરીને એ લોકોના MMS બનાવીને એ લોકો સોશિયલ મીડિયા પર મૂકે છે, તો આપણે શા માટે ચૂપ રહીએ? આપણે એ લોકોનો વિરોધ કરશું અને એ લોકોની સામે પડકાર બનીને ઊભા રહીશું. જય શ્રી રામ.